વલસાડમાં ડુક્કર પકડવાની હદના વિવાદમાં કાકા ભત્રીજા પર હુમલો, લોખંડના સળિયાથી માર મારતા 4 સામે ગુનો। 4 ઇસમોએ એકસમ થઈ યુવાનને લોખંડના સળિયા વડે માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો। વલસાડના રાખોડિયા તળાવ વિસ્તારમાં ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા ભત્રીજા પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ફરિયાદી હિતેશ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા અનુસાર તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા શ્યામદેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ નક્કી કરવા બાબતે વાતચીત કરવા ગયા હતા। જોકે વાતચીત દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈ સાથે ઢીકામુક્કી કરી મારપીટ શરૂ કરી હતી। કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરાજ ઘટના સ્થળે દોડી ગયા હતા। તે દરમિયાન 4 ઇસમોએ એકસમ થઈ હિતેશ અને વિરાજ પર હુમલો કર્યો હતો। આ ઝપાઝપીમાં આરોપી શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો ફટકારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। બૂમાબૂમ થતા આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત હિતેશને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેનું નિવેદન લીધું હતું। વલસાડ સિટી પોલીસે હિતેશની ફરિયાદના આધારે શ્યામદેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।